ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસ અનેરું મહત્વ છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. શીતળા માતાજીના મંદિરે દર્શને આવે છે. અહીં કેટલાક દર્શનાર્થી આજના દિવસે પરિણીત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે. મારું નામ પ્રવીણ છે. હું આ લગભગ 20 વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે, અને આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે. અને અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે. આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની. આ 2 સાતમનું મહત્ત્વ બહુ હોય છે. આ 2 દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા, પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે. મારું નામ બીકે નંતરાય જાની છે. હું ધ્રાંગધ્રા શીતળા માતા મંદિરનો પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે અહીં પૂજા કરતા આવીએ છીએ. અને આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ. અને આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્ર વદ સાતમ તથા શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે. અને આજે ચૈત્ર વદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે. ઘણા માણસો રડતા. હું કલ્યાણી દિલીપભાઈ આચાર્ય બોલું છું. 25 વર્ષ પૂર્ણ બહુ ઘણું જૂનું મંદિર છે અને 25 વર્ષથી હું આવું છું. અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે. ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે. અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે. અને 25 વર્ષથી એક ધાર્યો હવન ને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે.